ડ્રગ મુક્ત ગુજરાત અભિયાન માટે નીકળેલી સાયકલ યાત્રા દ્વારકાથી પોરબંદર પહોંચી હતી, જ્યાં ધારાસભ્ય દ્વારા યાત્રીઓને પ્રોત્સાહિત કરી અને સોમનાથ જવા રવાના કરવામાં આવ્યા હતા। આ 1400 કિલોમીટરની સાયકલ યાત્રા નારાયણ સરોવરથી શરૂ થઈ હતી અને દમણ પૂરી થશે। ગુજરાતના દરિયાકાંઠા પર ઇનવિઝિબલ એનજીઓના 10 સાયકલ ચાલકોએ ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ અભિયાન માટે 1400 કિલોમીટરની યાત્રા 12 જાન્યુઆરી 2025 એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નારાયણ સરોવરથી શરૂ કરી હતી અને 22 જાન્યુઆરી 2025ના રોજ દમણમાં સમાપ્ત થશે। આ યાત્રામાં ગૌરાંગ પુરોહિત, નિપુણ લેઉવા, માહી સાવનાની, અંશિકા ગુજર, આદિત્ય મકવાણા, ચંદનસિંહ, કૃણાલ પટેલ, નંદિની જોશી અને તસ્મી મેનાન સહિત જોડાયા હતા। આ સાયકલ યાત્રા પોરબંદર પહોંચી હતી અને લોક જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં ચોપાટી ખાતે પ્રવાસીઓ અને શહેરીજનો ડ્રગ્સના જોખમ અંગે જાગૃત કર્યા હતા। તેમજ 80થી વધુ એનએસએસ સ્વયંસેવકો માટે સત્રનું આયોજન થયું હતું, જેમાં ડ્રગ્સના નુકસાન અને ડ્રગ્સના ફંદામાં ફસાવવાની બચાવવાની માહિતી આપી હતી। તમામ સ્વયંસેવકોએ ડ્રગ્સ મુક્ત જીવન જીવવાનો શપથ લીધો હતો અને રાષ્ટ્રને ડ્રગ્સ મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જય હિન્દ। હું ગૌરાંગ પુરોહિત, ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી અમે નારાયણ સરોવરથી દમણ સુધીની કોસ્ટલ રાઇડમાં નીકળેલા છીએ। નારાયણ સરોવરથી દમણ સુધીની 1400 કિલોમીટરની અમારી રાઇડમાંનો જે ઉદ્દેશ્ય છે એ છે નો ડ્રગ્સ કેમ્પેન। યુવાનોની અંદર અને અત્યારે નાના કોલેજની અંદર જે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે દિવસે ને દિવસે, આને અટકાવવા અને એનો ફેલાવો અટકે એના માટે અમે એક મેસેજ લઈને નીકળેલા છીએ। ડેઇલી અમે 100 થી 140 કિલોમીટર સાયકલ રાઇડ કરી નવા સિટીની અંદર જાય, નવા લોકોને મળીએ, ત્યાંના પોલિટિકલ લીડર્સ, ત્યાંના સર્વિસ સ્ટાફ અને ત્યાંના લોકલ જનતાને મળી અને અમારો સંદેશો પહોંચાડીએ છીએ કે આ દૂષણને આપણા સમાજથી જેટલું બને એટલું આપણે દૂર રાખીએ। આવો વિચાર ક્યાંથી આવ્યો તમને રેલી કરવાનો અને લોકોને દરેક જિલ્લામાં જઈને મળવાનો? 2019-20ના એક રિપોર્ટ પ્રમાણે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે પંજાબના 76% ગામો, 76% ઘરોની અંદર, મીન્સ 16 ઘરમાંથી 76 ઘર એવા છે કે જેની અંદર કોઈને કોઈ એક ડ્રગ એડિક્ટ રહે છે। 11,000 કરોડનું ઇકોનોમિકલ નુકસાન જાય છે। 3.5 મિલિયન યુવાનો જે ઓલરેડી ડ્રગ એબ્યુઝ છે। તો આ બધાના જે ડેટા અને એ વાંચ્યા પછી ઇન્વિન્સિબલ એનજીઓએ એક મિશન હાથમાં લીધું કે નો ડ્રગ્સ કેમ્પેન આપણા જે સમાજની અંદર છે એની ખૂબ જ તાતી જરૂર છે। પંજાબ અને કાશ્મીર બોર્ડર છે, તો ત્યાંના જે અત્યારે હાલત છે એવી હાલત આપણા ગુજરાતની ના થાય એના માટે અમે આ મિશન ચાલુ કર્યું। जय हिंद। मेरा नाम है गौरांग पुरोहित और इनविंसिबल एनजीओ ने एक अपना उपक्रम चालू किया है, नो ड्रग्स कैंपेन। नो ड्रग्स कैंपेन में हमने कोस्टल राइड करने का एक तय किया है। गुजरात के नारायण सरोवर से दमन तक की 1400 किलोमीटर की साइकिल राइड रहेगी। हर रोज एक नए सिटी में जाके वहाँ के युवाओं को ड्रग्स और ड्रग्स की जो बुनियादी तकलीफें हैं उससे माहितगार करना और उससे वो कैसे बच सके उसके लिए उसे जानकारी देते हैं। हमारे समाज में ये दूषण कम से कम फैले और जल्दी से जल्दी हमारा युवा है वो शारीरिक प्रवृत्ति और मानसिक स्वस्थता की ओर आगे बढ़े, इसलिए हमने ये मिशन चालू किया। મારું નામ તસ્મી મેમન છે। હું ઇન્વિન્સિબલ એનજીઓથી છું અને અમે 10 સાયકલિસ્ટ 1400 કિલોમીટરની નારાયણ સરોવરથી દમણ સુધીની એક રાઇડ કરીએ છીએ, સાયકલ રાઇડ। અમે લોકો નો ડ્રગ્સ કેમ્પેનનો પ્રચાર કરવા માટે આ મોટી રાઇડ કરીએ છીએ। પંજાબમાં તમે જોયું હશે, એક રિપોર્ટના હિસાબથી જે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટે આપી છે કે પંજાબમાં 100માંથી 76 ઘરોમાં કોઈને કોઈ ડ્રગ્સવાળું જોવા મળે છે અને અમે નથી ઈચ્છતા કે ગુજરાતમાં પણ જોવા મળે અને ગુજરાતમાં આ ચલણ વધી રહ્યું છે। તે જ માટે અમે લોકો આનો પ્રચાર ગુજરાતની કોસ્ટ લાઇન જે કે નારાયણ સરોવરથી દમણ સુધી જાય છે અને વચ્ચે જેટલા પણ નાના મોટા ગામડા અને સિટીઝ આવે છે એ બધામાં જઈને સ્કૂલ, કોલેજીસ અને અહીંયાની કમ્યુનિટીઝને જઈને અમે લોકો આની અવેરનેસ ફેલાવીએ છીએ। જય હિન્દ। ડ્રગ્સ મુક્તિ માટે જાગૃતિ માટે નીકળેલા યાત્રા 1400 કિલોમીટરની છે, જે યાત્રાનો પ્રારંભ નારાયણ સરોવરથી થયો હતો અને માંડવી, ગાંધીધામ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, દીવ, મહુવા, સુરત અને દમણ સુધી જશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।